वंदे मातरम विद्यार्थी मित्रों, लास्ट लेक्चर अंदर આપણે યુનિટ 6 ની અંદર રીડ 1 ધ બ્લુ ક્રોસ વિશેની ચર્ચા કરી રહ્યા હતા। આજે આપણે પેજ નંબર 61 લાસ્ટ છેલ્લેથી જો ચોથી પાંચમી લાઈન છેલ્લે ડિસ્કશન કરેલી બીગન ટુ સસ્પેક્ટ મી રિપીટેડ ધ આઉટલેટ શાર્પલી। આ લૂંટારાએ એવું કીધું, એવો પ્રશ્ન પૂછે છે કે તમને મારી ઉપર શરૂઆતથી જ એમ કે શંકાઓ હતી? Did you really have the stomach to suspect me just because I brought you up to this field? હું આ જ ફિલ્ડમાંથી આવી રહ્યો છું છતાં પણ તમને મારી ઉપર શંકાઓ હતી? No, said Brown, as if he was sorry. No, ફાધર બ્રાઉને એવું કીધું જાણે કે he was sorry, માફી માંગી રહ્યા હોય ને એવી રીતે કીધું। એટલે અહીંયા આપણને આપવામાં આવેલું as if, જાણે કે એવા અર્થની અંદર સપોઝિશન આપવામાં આવેલું છે, બરોબર? એટલે કે ધારણા, એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન છે, ધારણા દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય। જાણે કે તે માફી માંગી રહી હોય એવા ટોનમાં કીધું। યુ સી, આઈ સસ્પેક્ટેડ યુ વેન વી ફર્સ્ટ મેટ। તું જાણે છે કે આપણે પહેલી જ વખત મળ્યા ને ત્યારે જ મને તારી ઉપર શંકાઓ હતી। When we first meet, it's that little bulb of the sleeve. Bulb of the sleeve એટલે કે આ જે સ્લીવ છે એ ઉપસેલી હતી। I know you people have the spike bracelet here. શું કહે છે કે બાયો ઉપસેલી હતી એટલે કે તમે લોકો ત્યાં ખીલાવાળા બ્રેસલેટ પહેરો છો। How in the world, cried Bamboo, બરાડી ઉઠે છે કે કેવી રીતે? Did you ever hear of the spike bracelet? તમે આવા ખીલાઓ વાળા જે બ્રેસલેટ પહેરે છે એના વિશે જાણો છો? ઓહ, વન્સ લિટલ ક્લોક યુ નો, તું જાણે છે કે કોઈ એક વ્યક્તિ સેડ ફાધર બ્રાઉન રાધર બ્લેકલી સ્પષ્ટ રીતે એવું કહે છે કે વેન આઈ સર્વ ઇન હાર્ટફુલ, હાર્ટફુલની અંદર રહેલ ત્યાંના ચર્ચની વાત કરી છે કે જ્યારે હું હાર્ટફુલની અંદર સેવા આપી રહ્યો હતો ત્યારે ધેર વેર 3 ઓફ ધેમ વિથ સ્પાઇક બ્રેસલેટ, કે ત્યાં આવા 3 ખીલાઓ વાળા બ્રેસલેટ પહેરવા વાળી વ્યક્તિઓ હતી। સો એઝ આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ, તેથી મને પહેલેથી તારી ઉપર શંકા હતી। ડોન્ટ યુ સી, તને એવું નથી લાગતું? આઈ મેડ શ્યોર ધેટ, કે મને ખાતરી છે કે ધ ક્રોસ શુડ ગો સેફ એની કોઈ પણ રીતે આ ક્રોસ, બ્લુ ક્રોસની જે આપણે વાત કરી રહ્યા છીએ કે બ્લુ ક્રોસ જે છે એ હવે સલામત છે। આઈ વોચડ યુ નો, મેં તને જોયો હતો, તું જાણે છે। સો તેથી એટલા આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ્સ, એટલે કે તું જ્યારે પાર્સલની અદલા બદલી કરી રહ્યો હતો એ હું જોઈ ગયો હતો। ધેન ત્યાર પછી ડોન્ટ યુ સી, તને નથી લાગતું? આઈ ચેન્જ ધેમ બેક અગેન, એટલે કે મારા ઓરિજિનલ પાર્સલ સાથે તે પાર્સલની અદલા બદલી કરી લીધી છે, તો હવે તને એવું નથી લાગતું કે પાછા ઓરિજિનલ પાર્સલની બદલી કરી અને મેં એ લઈ લીધું હોય? એન્ડ ધેન આઈ ફેલ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ, અને હું તે જે ઓરિજિનલ પાર્સલ જે છે એ તો પાછળ જ છોડીને આવ્યો છું। કેવી રીતે? તો લેફ્ટ ઇટ બિહાઇન્ડ, પાછળ જ છોડીને આવ્યા છો। રિપીટેડ ફ્લેમ્બુ આ શબ્દોને રિપીટ કરે છે। એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટોરિયસ ટોન વોઝ ગોલ, એટલે કે જે ફ્લેમ્બુ નામનો મહાન ચોર અત્યાર સુધી બિંદાસ બધું બોલી રહ્યો હતો અને એને એવું લાગતું હતું કે હું આ પાર્સલને મેળવવામાં અમે વિજય પ્રાપ્ત કર્યો છે, પણ હવે એના બોલવાના ટોનની અંદરથી જે વિક્ટોરિયસ ટોન એવું કીધું છે આપણને, એટલે કે વિજયનો જે ટોન હતો એ જતો રહ્યો। વેલ ઇટ વોઝ લાઈક ધીસ સેડ ધ લિટલ પ્રિસ્ટ, પેલા નાના એવા પાદરીએ એવું કીધું કે હા તે એવું જ છે। સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલ વે, નોર્મલ જે રીતે બોલતા હોય એવા જ અવાજમાં તે એમ કહે છે। આઈ વેન્ટ બેક ટુ ધેટ સ્વીટ શોપ, એટલે કે જ્યારે તે ઓરિજિનલ પાર્સલ સાથે અદલા બદલી કરી એ હું જોઈ ગયો હતો, ત્યારબાદ તને ખબર નહોતી એ રીતે મેં ફરી પાછા પાર્સલની અદલા બદલી કરી દીધી, અને ત્યાર પછી હું તરત જ ત્યાં પેલી દુકાન ઉપર ગયો એન્ડ લેફ્ટ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રોસ ધેર,
અને સાચું જે રત્નજડિત બ્લુ ક્રોસનું પાર્સલ હતું એ દુકાન ઉપર આપી દીધું. આઈ આસ્ક્ડ ધ લેડી, અને ત્યાં રહેલી મેં જે પેલી લેડી હતી એને એવું પણ કીધું કે ટુ મેલ ઇટ ટુ માય ફ્રેન્ડ ઇન વેસ્ટમિનિસ્ટર વેન શી ફાઉન્ડ ઇટ. શું કહે છે કે આ મારું જે ઓરિજિનલ પાર્સલ જે છે એ મેલ કરી, એટલે કે પત્ર વ્યવહાર મારફતે તું વેસ્ટમિનિસ્ટરની અંદર ત્યાં મારા મિત્રને પહોંચાડી દેજે. એટલે એનું મિનિંગ શું થયું કે ઓરિજિનલ નીલમ જડિત રત્નનું જે પાર્સલ છે બ્લુ ક્રોસનું, એ જે જગ્યાએ પહોંચાડવાનું હતું તે જગ્યાએ સહી સલામત પહોંચી જાય છે. Then he added rather sadly, દુઃખ ભરી રીતે એ ઉમેરે છે, આઈ લર્ન ધેટ ટુ ફ્રોમ અ પુઅર ફેલો ઇન હાર્ટફુલ. શું કહે છે કે હાર્ટફુલની અંદર રહેલા ત્યાં બિચારા એક ગરીબ મારા સાથી પાસેથી હું શીખ્યો છું. આ બધી બાબતો શું દર્શાવે છે? ચર્ચની અંદર જે વ્યક્તિ ખરાબ હોય અને તે પોતાનું જીવન પરિવર્તન કરે છે, ત્યારે ચર્ચની અંદર આવી અને એ સ્વીકારે છે અને ભગવાનમય થઈ જાય છે. અને જ્યારે એ સ્વીકારે છે ને ત્યારે એને પોતે જે ગુનાઓ કર્યા હોય, જેવી રીતે ચોરી કરી હોય, આ તમામ પ્રકારની બાબતો સ્વીકારે. એટલે આવું આપણે સાંભળ્યું હોય તો આપણે વાકેફ રહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, સામાન્ય રીતે આપણા પાર્સલ એટલે કે ઓરિજિનલ પાર્સલની સાથે બદલા બદલી કરીને પણ ચોર ચોરી કરતા હોય છે. આવા જે ચોર જે છે એ ચોરથી આપણે સાવધાન ગમે ત્યારે જતા હોય ત્યારે આપણી પાસે કિંમતી વસ્તુ હોય તો રહીએ. જેમ કે ખીચા કાતરનો ટ્રાફિકની અંદર વધારે પડતી આવી ચોરીઓ કરતા હોય તો ગમે ત્યારે આપણા ખીચાની અંદર મુદ્દામાલ હોય, કિંમતી વસ્તુ હોય કે પૈસા હોય, તો તેની સલામતી માટે આપણે પહેલેથી જ જ્યારે ટ્રાફિકની અંદર જવાનું થાય ત્યારથી જ એને આપણે સલામત કરી લેતા હોઈએ. પણ આપણે એ બાબત જાણતા હોવા જોઈએ. હી યુઝડ ટુ ડુ ઇટ વિથ હેન્ડબેગ્સ હી સ્ટોલ એટ અ રેલવે સ્ટેશન, બટ હી ઇઝ ઇન અ મોનેસ્ટ્રી નાઉ. શું કીધું? તેથી ટેવાયેલો હતો. યુઝડ ટુ નો મીનિંગ શું થાય? થી ટેવાયેલું હોવું. આ આપણે ફંક્શનની અંદર શીખી ગયા છે. ફ્રેઝ પ્રિપોઝિશન જે શબ્દ સમૂહ છે. યુઝડ ટુ જે છે એને ફંક્શનની ભાષામાં કેવું હોય તો હેબિચ્યુઅલ એક્શન કહેવાય. શું કહેવાય? હેબિચ્યુઅલ એક્શન એટલે કે તે વસ્તુની ક્રિયાઓ દર્શાવે. ભૂતકાળમાં અમુક ક્રિયા કરવાની ટેવ હતી. અને જો એ લોકો પણ રેલવે સ્ટેશને આવી હેન્ડબેગ જે છે એ હેન્ડબેગની અદલા બદલી કરી અને ચોરી કરવાથી ટેવાયેલ હતો. પણ અત્યારે તે શું છે? મોનેસ્ટ્રી નામ, એટલે કે તે અત્યારે પાદરી છે, એટલે કે તે સુધરી ગયો છે. એટલે એને આ બધી બાબતો જણાવેલી. હી એડેડ રૂબિંગ હિઝ હેડ અગેન એઝ ઇફ હી વોઝ સોરી. ફરી પાછું એને માથું એવી રીતે ઊંચકું જાણે કે તે માફી માંગી રહ્યો. વી કાન્ટ હેલ્પ બીઇંગ પ્રીસ્ટ, એટલે કે અમે આવું પંડિતો બનીને એટલે કે પાદરીઓ બનીને કરી શકતા નથી. પીપલ કેમ, લોકો આવે છે, એન્ડ ટેલ અસ ધીસ થિંગ્સ, એટલે કે પાદરી તરીકે અમે જ્યારે કામ કરી રહ્યા હોય ને ત્યારે લોકો સામેથી આવે છે અને પોતાની ભૂલો સ્વીકારે છે. ફ્લેમ્બુ ટોર અ બ્રાઉન પેપર પાર્સલ આઉટ ઓફ હિઝ ઇનર પોકેટ, પોતાના ખીચામાંથી આ બ્રાઉન પાર્સલ બહાર કાઢે છે. એન્ડ ટોર ઇટ ટુ પીસીસ, અને એને કાપીને ચીરીને તે બહાર કાઢે છે. ધેર વોઝ નથિંગ બટ પેપર, એમાં કાંઈ નહોતું, માત્ર પેપર જ હતા, કાગળ. સ્ટીક ઓફ અ લીડ ઇનસાઇડ ઇટ. હી સ્પ્રેડ ટુ હિઝ ફીટ એન્ડ ક્રાઇડ, તે પોતાના પગ પછાડવા લાગે છે અને ચીસો પાડી ઉઠે છે. કારણ કે તેને જે પણ કંઈ આ બેગ પાર્સલની અદલા બદલી કરવાનું જે આખું આયોજન કર્યું હતું એમાં તે સંપૂર્ણ રીતે નિષ્ફળ રહે છે. આઈ ડોન્ટ બિલીવ યુ, મને માન્યમાં નથી આવતું. આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઈક યુ કુડ મેનેજ ઓલ ધેટ, આટલું બધું આયોજન તારા જેવો મૂર્ખ કરી શકે એ મને માન્યમાં નથી આવતું. યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રોસ એન્ડ ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ અપ આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ. હજી પણ તારી પાસે આ પાર્સલ પડેલું છે, જો તું મને આ પાર્સલ નહીં આપે તો હું તને મારી નાખીશ, એટલે કે જબરજસ્તીથી લઈ લઈશ, ફોર્સ. નો સેડ ફાધર બ્રાઉન સિમ્પલી, સરળતાથી એવું કહે છે કે નહીં, એટલે કે તું આવું નહીં કરી શકે. એન્ડ સ્ટૂડ અપ ઓલ્સો, ઊભો પણ થઈ જાય છે. યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ, તું મારી પાસેથી જબરજસ્તીથી નહીં લઈ શકીએ. ફર્સ્ટલી, એટલે કે પહેલા તો બીકોઝ આઈ રિયલી હેવ નોટ સ્ટીલ ગોટ ઇટ, કે અત્યારે એક તો મારી પાસે એ છે નહીં. એન્ડ સેકન્ડલી, અને જો બીજી વાત કરું તો બીકોઝ વી આર નોટ એલોન, કે આપણે અહીંયા એકલા છીએ નહીં.
એટલે તું એક પણ રીતે મારી પાસેથી જબરજસ્તીથી આ પાર્સલ લઈ શકીશ નહીં. લેમ્બુ સ્ટોપ્ડ ઇમિડિયેટલી. ઇમિડિયેટલી મીન્સ તરત જ. લેમ્બુ છે એ તરત જ અટકી જાય છે. બિહાઇન્ડ ધેટ ટ્રી, વૃક્ષની પાછળ, સેડ ફાધર બ્રાઉન પોઇન્ટિંગ, આંગળી ચીંધીને એવું કીધું, ત્યાં વૃક્ષની પાછળ આર ટુ સ્ટ્રોંગ પોલીસમેન, બે મજબૂત પોલીસમેન, એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ, એટલે કે ખ્યાતનામ એવો જાસૂસ પણ ત્યાં છે, એટલે કે વેલેન્ટિન. હાઉ ડીડ ધે કમ હિયર ડુ યુ આસ્ક? લેમ્બુ એમ કહે છે કે એ લોકો કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યા, તમે મને કહી શકો? આઈ વોન્ટ ધેમ, ઓફકોર્સ, કે ચોક્કસ હું કહી શકું એમ કે હું તેને અહીંયા સુધી લાવ્યો છું. હાઉ ડીડ આઈ ડુ ઇટ, કે આ બધું તે કેવી રીતે કર્યું હતું? વાય આઈ વિલ ટેલ યુ ઇફ યુ લાઈક, લોર્ડ બ્લેસ યુ. વી હેવ ટુ નો 20 such things when we work among the criminal classes. શું કહે છે કે અમારે ત્યારે ગુનેગારોની વચ્ચે કામ કરવાનું હોય ત્યારે 20 બાબતો ઉપર ધ્યાન રાખવું પડે. વેલ, સારું. આઈ વોઝ નોટ શ્યોર યુ વેર અ થીફ. શું કહે છે? તું સસ્પેક્ટ હતો, શંકાશીલ હતો, મને પાકી ખાતરી નહોતી કે તું ચોર છે. સો તેથી આઈ જસ્ટ ટેસ્ટેડ યુ ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ સો યોરસેલ્ફ. તેથી મેં એવું કંઈક કર્યું કે તું જાતે જ ચોર છો એવું દેખાઈ આવે. અ મેન જનરલી મેક્સ અ સ્મોલ સીન ઇફ હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ પોકેટ. શું કહે છે? શું કહે છે? એક રેસ્ટોરન્ટની અંદર જોયું ને કે સુગર બાઉલની અંદર એને સોલ્ટ, મીઠું જોવા મળ્યું. એટલે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ ખાંડની જગ્યાએ મીઠાનો ઉપયોગ કરે અને કાંઈ બોલે નહીં, ઇફ હી ડઝ નોટ, હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાઇટ, તો ચૂપ રહેવા પાછળનું કંઈક કારણ હોય. આઈ ચેન્જડ ધ સોલ્ટ એન્ડ સુગર. મેં આ ખાંડની જગ્યાએ મીઠું મેં જ મૂક્યું હતું. આપણે આગળ ભણી ગયા, મેં વાત કરી હતી કે લાસ્ટમાં તમને બધું ક્લિયર થઈ જશે. એન્ડ યુ કેપ્ટ ક્વાઇટ, છતાંય તું શાંત રહ્યું. અ મેન જનરલી ઓબ્જેક્ટ્સ ઇફ હિઝ બિલ ઇઝ 3 times too big. તમે કોઈ વસ્તુ ખરીદવા માટે જાઓ, જમવા માટે જાઓ રેસ્ટોરન્ટની અંદર, અને તમારું બિલ 3 ગણું આપે ત્યાંનું મેનેજર, અને તમે 500ની જગ્યાએ 1500 આપે, 1500 ચૂકવી દો કાંઈ બોલ્યા વગર. એનો મિનિંગ શું થાય? હી pays it, he has a motive for passing unnoticed. તો એનો ધ્યેય શું હોઈ શકે? કોઈની નજરે ખોટું ચડવું નહીં. એટલે જ્યારે વ્યક્તિ કંઈક ગુનેગાર હોય ત્યારે ગમે એવી બાબતો જ આવવા દેતા હોય છે, કદાચ વધુ પૈસા ચૂકવવા પડે તો પણ. આઈ ઇન્ક્રીઝ યોર બિલ. શું કહે છે આ પાદરી? કે મેં તારું બિલ વધાર્યું હતું અને યુ પેઇડ ઇટ, અને તે ચૂકવી દીધું. જો એક વખત ખાંડની જગ્યાએ મીઠું આવી ગયું તોય કંઈ બોલ્યો નહીં, ઓબ્જેક્શન જ ન લીધું. આપણે એવું કરીએ, અરે એવું ઓછું ગયું હોય તો સીધો ઓબ્જેક્શન લઈએ છીએ. એવી જ રીતે રેસ્ટોરન્ટની અંદર 3 ગણું બિલ, પાદરી એવું કે તારી પરીક્ષા લેવા જ મેં વધારી દીધું હતું, તોય તે કાંઈ બોલ્યો નહીં. ધ વર્લ્ડ સીમ્ડ વેઇટિંગ ફોર લેમ્બુ ટુ લીપ લાઈક અ ટાઈગર. ટાઈગરની જેમ તે ઉપર કૂદી પડે લેમ્બુ ઉપર, એની રાહ જોઈ રહ્યું હતું. બટ હી વોઝ હેલ્ડ એઝ બાય અ સ્પેલ. હી વોઝ સ્ટન્ડ વિથ અટર ક્યુરિયોસિટી. મંત્રમુગ્ધ રીતે, ક્યુરિયોસિટી, આતુરતાપૂર્વક તે આમ આશ્ચર્યચકિત થઈ જાય છે. વર્ડ્સ સ્પાઇડ આઉટ હિઝ માઉથ. શબ્દો પણ એના મોઢામાંથી આવતા નથી બહાર. આઈ રાધર ડાઈ ધેન બી સ્ટ્રીક બાય અ લિટલ પ્રિસ્ટ. શું કહે છે ફ્લેમ્બુ નામનો મહાન ચોર? કે તારા જેવા પાદરીના હાથે છેતરાવા કરતા હું મરવાનું પસંદ કરીશ. વેલ, સારું. વેન્ટ ઓન ફાધર બ્રાઉન. એઝ યુ વુડ નોટ લીવ એની ટ્રેક્સ ફોર ધ પોલીસ. ગુનેગાર છે, દોષિત, એ કોઈ દિવસ પગેરું છોડતો નથી. એટલે કે જ્યારે ચોર તો તે છે પગેરું છોડે નહીં. એટલે એવું કહે છે કે લીવ એની ટ્રેક્સ ફોર ધ પોલીસ. ઓફકોર્સ સમબડી હેડ ટુ, તો કોકે તો પગેરું છોડવું પડે ને. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ. શું કહે છે આ પાદરી? આપણે જે જગ્યાએ ગયા નહીં, દરેક જગ્યાએ આઈ ડીડ સમથિંગ ધેટ, મેં એવું કંઈક કર્યું કે ધ પીપલ વુડ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે. એટલે કે આપણા ગયા પછી આખો દિવસ લોકો એના વિશેની ચર્ચા કરે. જેમ કે આપણે જોયું એક રેસ્ટોરન્ટની અંદર દિવાલ ઉપર સૂપ ઉડાડ્યો, તો એ ચર્ચાનો વિષય બની જાય આખો દિવસ. માર્કેટની અંદર બધા સફરજન અસ્તવ્યસ્ત કરતા નીકળ્યા, પ્રાઇસ લેવલ ચેન્જ કર્યા, તો માર્કેટની અંદર પણ આવી તમામ પ્રકારની ચર્ચાઓ એ દિવસ દરમિયાન ચાલુ રહી. એટલે એવું તે જાણી જોઈને આ જે પાદરી છે એ આવા
ક્લુ વેલેન્ટિન માટે છોડીને જતો હતો. આઈ ડીડ નોટ મચ હાર્મ, પ્લાસ્ડ વોલ, સ્પ્લિટ એપલ્સ, બ્રોકન વિન્ડો. શું કહે છે કે મેં વધુ પડતી નુકસાની નથી કરી, માત્ર સૂપ ઉડાડ્યો દિવાલ ઉપર, સફરજનો અસ્તવ્યસ્ત કર્યા, બારી તોડી, બસ એટલું. બટ આઈ સેવ ધ ક્રોસ, પરંતુ મેં આ બ્લુ ક્રોસને બચાવ્યું. ઇટ ઇઝ એટ વેસ્ટમિનિસ્ટર બાય નાઉ, અત્યારે તે વેસ્ટમિનિસ્ટરમાં છે આ ક્રોસ. એટલે કે જે ચોર પાસેથી તે પડાવી લે છે અને યોગ્ય જગ્યાએ પણ પહોંચાડી દે છે. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રીક ટ્રાય લેમ્બુ? લેમ્બુ નામનો મહાચોર પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને બરાડી ઉઠે છે કે આવી બધી ટ્રીક્સ તમે કેવી રીતે જાણો છો? ધ શેડો ઓફ અ સ્માઇલ ક્રોસ ધ રાઉન્ડ, ચહેરા ઉપર હાસ્ય છવાઈ જાય છે. સ્માઇલ ફેસ ઓફ હિઝ પ્રીસ્ટલી ઓપોનન્ટ, બરોબર, એટલે કે એનો જે સામેનો પાદરી હતો એના ચહેરા ઉપર હાસ્ય. ઓફ બાય બીંગ અ પોલીસ પ્રીસ્ટ, આવું તો બધું મને કાંઈ ખબર નથી પડતી, એવો મૂર્ખ પાદરી બનીને હું કરું છું. આઈ સપોઝ હી સેડ. ડોન્ટ યુ રિયલાઇઝ ધેટ? તને એવો અહેસાસ નથી થતો? અ મેન હુ સિમ્પલી હિયર મેન્સ રિયલ સીન્સ, ખરેખર જે પાદરી તરીકેનું કામ શું છે? લોકોના સાચા દુઃખ પાપ સાંભળવા. ટુ બી અવેર ઓફ ઓલ હ્યુમન એવી, એટલે કે જે પાદરી લોકોના ખરા અર્થમાં પાપ સાંભળે છે એને એના વિશેની જાણ ન હોય એવું તમને નથી લાગી રહ્યું? ઓલ્સો એનધર પાર્ટ ઓફ માય ટ્રેડ, અને આ તો મારો એક વ્યવસાય પણ ખરો. મેડ મી શ્યોર યુ વેર નોટ અ પ્રીસ્ટ, એટલે કે હું એક પ્રીસ્ટ છું, તો બીજો પ્રીસ્ટ કેવો હોય એના વર્તન ઉપરથી જ મને ખબર પડી જાય. એટલા માટે અહીંયા જે બ્લુ ક્રોસની ચોરી કરવા માટે લેમ્બુ નામનો ચોર છે એ વેશ પલટો કરી અને પાદરી બનવાનો ઢોંગ કરી રહ્યો હતો. તો ખરા અર્થમાં જે સાચો પાદરી હોય અને ખોટો પાદરી બનવાનો ઢોંગ કરતો હોય એ તો પકડી જ શકે ને. વોટ આસ્ક્ડ ધ સ્ટન થીફ, આશ્ચર્યચકિત થયેલા ચોરે એવું પૂછ્યું કે શું? યુ એટેક રીઝન, સેડ ફાધર બ્રાઉન. ઇટ્સ બેડ થિયોલોજી, કે શું તમારી પાસે મારી ઉપર આક્રમણ કરવાનું કારણ છે? આ તો ખોટી બાબત છે. એન્ડ એઝ હી ટર્ન અવે ટુ કલેક્ટ ધીસ થિંગ્સ, એટલે કે તે પોતાની વસ્તુ ભેગી કરવા લાગે છે, એટલે કે અહીંયા પૂરું થઈ છે. ધ થ્રી પોલીસમેન કમ આઉટ ફ્રોમ અંડર ધ ટ્રીઝ, વૃક્ષો પાછળથી આ જે છે એ બહાર આવે છે. આ પોલીસમેન અને વેલેન્ટિન નામનો જે જાસૂસ છે. લેમ્બુ વોઝ એન આર્ટિસ્ટ એન્ડ સ્પોર્ટ્સમેન, લેમ્બુ છે એ એક કલાકાર હતો અને સ્પોર્ટ્સમેન પણ હતો. હી સ્ટેપ્ડ બેક, બે ડગલા પાછળ હતો અને ગ્રાન્ડલી બોવ ડાઉન ટુ વેલેન્ટિન, વેલેન્ટિનની સામે ઝૂકી જાય છે. ડુ નોટ બો ટુ મી માય મેન, કે મારી સામે તું ઝૂકીશ નહીં. સેડ વેલેન્ટિન વિથ સિલ્વર ક્લિયરન્સ, સ્પષ્ટપણે એને કીધું કે તારે મારી સામે નથી ઝૂકવાનું. લેટ અસ બોથ ગો ટુ અવર માસ્ટર, અને શું કહે છે? તો ચાલ આપણે બંને આપણા માલિક એટલે કે ભગવાનની સામે નતમસ્તક કરીએ. એટલે અહીંયા તેને તમામ પ્રકારની વાસ્તવિકતાનો ખ્યાલ આવી જાય છે. વેલેન્ટિન નામનો જાસૂસ એ સસ્પેક્ટ, એટલે કે એની ઉપર શંકા હતી, એ છેલ્લે આપણને અહીંયા જોવા મળે છે કે શંકા જે છે એ ખરેખર એની દૂર થાય છે અને એ જ ફાઇનલ ચોર છે એવું અહીંયા સાબિત થાય છે. તો આ સ્ટોરીની અંદર આપણને એક જાસૂસીની વાત કરવામાં આવી છે. ગુનેગાર જે હોય તો એટલા બીજા 5 સસ્પેક્ટ હોય, એટલે કે શંકાશીલ, તો એને યોગ્ય રીતે આ આઈડેન્ટિફાઈ કરવા માટેની જૂના જમાનાની ટેકનિક છે. અત્યારે તો ઘણી બધી ચેન્જ થઈ ગયું ટેકનોલોજી આવતા. તો અહીંયા આપણે આ રીડ 1 પૂરું કરીએ છીએ અને રીડ 2 ની અંદર આવા ગુનેગારોને આઈડેન્ટિફાઈ કરવા માટેની બીજી ટેકનિક્સ, એટલે કે અત્યારની ટેકનિક કેવી છે એના વિશે રીડ 2 માં સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન નામના યુનિટનો આપણે નેક્સ્ટ અભ્યાસ કરીશું. આભાર.